બબાલ થઈ હતી, જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર અલગ અલગ વાયરલ થયા હતા। બબાલ વચ્ચે શીતલ ચૌધરી કે જે ચૌધરી સમાજના મહિલા આગેવાન છે એ આક્રમક અંદાજમાં દેખાયા। રાજકારણા ભેગા રહી અને એ રબારણને અપાવી છે તેવી પણ વાત કરી છે શીતલ ચૌધરીએ। રબારી સમાજને મારી વિનંતી છે કે દીકરી પાછી આપો તેવી પણ વાત શીતલ ચૌધરી કરતા જોવા મળ્યા હતા। અપાવી છે ચૌધરીના નેતાઓને કે થોડોક આમાં ઇન્ટરેસ્ટ લો। બધા નેતાઓ આપણા સમાજના છે, રબારી સમાજના અગ્રણીઓને બધાને મારી વિનંતી છે કે અમે પ્રેમથી તમારી દીકરી પાછી આપી છે તો અમારી દીકરી પ્રેમથી આપી દો। અમે પ્રેમથી વાત કરવા આવ્યા હતા, છતાં મારી ગાડીઓ ઉપર હુમલો થયો, મારા માણસોને લગાડ્યું છે અને બે ગમે ગાડા ઢોરની જેમ મારવા માટે આ કેના ઘરની માણસાઈ છે। એ એવું કહેતા હતા કોઈ કમરબંધી હશે તો પણ અમે નહીં ચલાવી લઈએ, અમારી દીકરી અમને પાછી આપી દો। તો એમની દીકરી તો શું આપણી દીકરી એમના બાપની પ્રોપર્ટી છે? 5 દિનની 15 દિનની રાહ ન જોવાય, માટી થઈ જવાય, 5-25 ગાડીઓ કાઢો। આમાંથી કેટલા ભાઈઓ તૈયાર છે, કેટલા ભાઈઓ રેડી છે? હાલો ગાડીઓ પોલીસ પ્રોટેક્શન સાથે જઈએ। આપણે 18 સમાજને સાથે રાખીને ચાલીએ છીએ, પણ એ લોકો એવા નિવેદન આપે છે કે અમે હથિયાર મૂકી દીધા છે, ચલાવવાનું નથી, ભૂલી ગયા અમે શું માઈ કાગલા છીએ? જે મેઇન મુદ્દો છે તો કોઈને બોલવા નથી। ઓલો એમ કહે છે કે અમે આ કર્યું, એટલે તમે શું કર્યું એ જોવા નથી અહીંયા ભેગા થયા। 25 કલાકનો કોઈ ટાઈમ લેવો નથી, 5-25 ગાડીઓ કાઢો અને મારા ભેગા હાલો, આપણે બતાવવાનું। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગુજરાતમાં બનાસકાંઠાના ઊણ ગામમાં જે બબાલ થઈ હતી, જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર અલગ અલગ વાયરલ થયા હતા। બબાલ વચ્ચે શીતલ ચૌધરી કે જે ચૌધરી સમાજના મહિલા આગેવાન છે એ આક્રમક અંદાજમાં દેખાયા અને એમણે નિવેદન પણ આપ્યું અને કહ્યું હતું કે કોઈ જાતનું અમે કંઈ કર્યું નથી, આમાં રાજકારણ હતું, તે પ્રકારની વાત શીતલ ચૌધરીએ કરી। રાજકારણા ભેગા રહી અને એ રબારણને અપાવી છે તેવી પણ વાત કરી છે શીતલ ચૌધરીએ। હવે આપણા ચૌધરીના નેતાઓ આ વાતમાં વિચાર કરે તેવી પણ વાત શીતલ ચૌધરીએ કરી। રબારી સમાજને મારી વિનંતી છે કે દીકરી પાછી આપો તેવી પણ વાત શીતલ ચૌધરી કરતા જોવા મળ્યા હતા। જ્યારે અમે પ્રેમથી તમારી દીકરી જે છે તે આપી દીધી તો હવે તમે પણ અમારી દીકરી પ્રેમથી આપી દો, તે પ્રકારની વાત જે છે તે કરી। આક્રમક અંદાજ સાથે તમામે તમામ ચૌધરી સમાજના આગેવાનો જે છે તે જોવા મળ્યા હતા। અરમી ગામ ખાતે જે બેઠક મળી હતી, હજારોની સંખ્યામાં ચૌધરી સમાજના લોકો જે છે તે ત્યાં એ પહોંચ્યા હતા। બીજી તરફ જે ઊણ ગામ ખાતે પહોંચ્યા અને ઊણ ગામ ખાતે પહોંચ્યા બાદ જે ઘટના બની કે એમાં કેટલીક ગાડીઓના કાચ તૂટ્યા, કેટલાક આગેવાનો જે છે તેમને પણ એ ઈજા જે છે તે પહોંચી। પોલીસે ટીયર ગેસ છોડવાના પછી એ ફરજ પડી હતી, લાઠીચાર્જ હળવો કરવાની પણ ફરજ જે છે તે પોલીસે કરી, કારણ કે રોડ જે છે તે ચક્કાજામ કરી દીધો હતો અને કોઈ ટ્રાફિક વ્યવસ્થા અને કાયદાનું પાલન કરાવવા માટે પોલીસ જે છે તેમણે હળવો લાઠીચાર્જ કરી અને લોકોને ત્યાંથી એ દૂર કર્યા હતા, છૂટા પાડ્યા હતા। જોકે અલગ અલગ બાદમાં નિવેદનો જે છે તે સામે આવી રહ્યા હતા। એ આક્રમક અંદાજ સાથે નિવેદનો જે છે તે જોવા મળ્યા હતા અને બે સમાજ આમને સામને ન થાય તેની વાત પણ આગેવાનો કરતા જોવા મળ્યા હતા। પરંતુ કેટલાક એવા નિવેદનોના કારણે ક્યાંક ને ક્યાંક મામલો ગરમાયો હોય તેવું પણ અત્યારે હાલ એ ચર્ચાઈ રહ્યું છે। ત્યારે શીતલ ચૌધરી કે જે ત્યાં નિવેદન આપતા એમણે શું કહ્યું હતું પહેલા આવો સાંભળીએ। આપી છે બરોબર અપાવી છે ચૌધરીના નેતાઓને કે થોડોક આમાં ઇન્ટરેસ્ટ લો।
નથી આપતા. બરોબર? એટલે મારા બધા નેતાઓ આપણા સમાજના છે, ઈ રબારી સમાજના અગ્રણીઓને બધાને મારી વિનંતી છે કે અમે પ્રેમથી તમારી દીકરી પાછી આપી છે, તો અમારી દીકરી પ્રેમથી આપી દો. અમે પ્રેમથી વાત કરવા આવ્યા હતા, છતાં મારી ગાડીઓ ઉપર હુમલો થયો, મારા માણસોને લગાડ્યું છે અને બે ગમે એમ ગાડા ઢોરની જેમ મારવા માટે આ કેના ઘરની માણસાઈ છે? એ બેન, એ બેન, બેન, એ બેન, બેન એક આદેશ કરો. સરપંચ છે ઈ કે અમને તમે 5 દિવસનો ટાઈમ આપો, 5 દિવસમાં અમે ગમે ત્યાંથી ઈ લોકોને ગોતી અને તમને ફોન કરશું તો તમે 5 જણા અમે થઈ અને એને પકડી લાવશું. પકડી નહીં બેન. એ નહીં હાલે તો હવે નહીં પોલીસ કેસ પૂછો. એ ન પૂછો કે કોણ કે આપણા વાળા લે. આવી રીતના મેડમ ગાડીઓ લઈને ના ફરવરાય. રૂણી ગામમાં બેઠક બાદ આગેવાનો ઉણગામ ખાતે પહોંચ્યા હતા. ચૌધરી સમાજની બેઠકમાં શીતલ ચૌધરીનું એક નિવેદન વધુ જે છે તે જોવા મળ્યું હતું અને એવું પણ કહેવામાં આવ્યું કે એમ કહેતા હતા કે કોઈ ચમરબંધી હશે તો પણ ચલાવવામાં નહીં આવે. એમની દીકરી તો આપણી દીકરી એમના બાપની પ્રોપર્ટી છે. આ પ્રકારની વાત કરતા શીતલ ચૌધરી દેખાયા હતા. શીતલ ચૌધરી સહિતના કેટલાક લોકો જે છે તેમણે આક્રમક રીતે ભાષણ કર્યા અને એ ભાષણ કર્યા બાદ જે લોકો જે છે તેમાં ક્યાંક ને ક્યાંક એ પણ આક્રોશ જોવા મળ્યો કે હવે આપણે આપણી દીકરીને ઘરે પરત લાવવી પડશે તેવી વાત પણ જોવા મળી. અહીં બધાને સાંભળ્યા પરંતુ બધા જ અહીંયા રાજકારણ કરવા માટે ભેગા થયા છે તેવો દાવો કરવામાં આવ્યો, કારણ કે ત્યાં કેટલાક આગેવાનો હતા જે ભાષણો કરી રહ્યા હતા કે 5-15 દિનની રાહ હવે કોઈએ જોવાની નથી, અત્યારે જ આપણે ગાડીઓ લઈને જવાની છે અને દીકરીને પાછી લાવવાની છે. 5-15 દિવસની રાહ જોવા કરતા 5-25 ગાડીઓ કાઢો, આપણી દીકરીઓને લઈ આવો તેવી પણ વાત શીતલ ચૌધરીએ કરી. આક્રમક ભાષણ સાથે લોકો જે છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળ્યો અને લોકો એમની સાથે પણ એ હા પાડતા જોવા મળ્યા અને પછી લોકો ત્યાંથી ગાડીઓ લઈને રવાના થયા હતા. લઈ લો ગાડીઓ, પોલીસ પ્રોટેક્શન સાથે દીકરીને લેવા જવું છે તેવી વાત કરતા શીતલ ચૌધરીનો વિડીયો પણ સામે આવ્યો છે, જેની અંદર શીતલ ચૌધરી જે છે એ આક્રમક રીતે ભાષણ કરતા જોવા મળ્યા. જો કે ન માત્ર એક શીતલ ચૌધરી પરંતુ અનેક એવા યુવા આગેવાનો હતા, મહિલા આગેવાનો હતા કે જે ચર્ચાઓ કરી રહ્યા હતા, ભાષણો કરી રહ્યા હતા, સમાજની દીકરીને કેવી રીતે પાછી લાવી તેને લઈને વાતો કરી રહ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે ત્યાં પણ કંઈક જે છે તે બેઠકમાં બબાલ થઈ હતી અને જે આગેવાનો મંચ પરથી માઇકમાં બોલી રહ્યા હતા તેમને કેટલાક લોકોએ રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો કે જો આપણે કંઈક વધારે બોલી જશું તો વિવાદ ઊભો થઈ જશે અને વિવાદ ઊભો થઈ ચૂક્યો છે. કેટલાય નિવેદનો જે છે તેવું કહેવાય રહ્યું છે કે ભડકાઓ ભાષણ આપી અને લોકોને ભડકાવ્યા હતા, એટલા માટે થઈને પછી લોકો એ બહાર નીકળી ગયા હતા તેવી પણ વાત અત્યારે જોવા મળી રહી છે. લોકમુખે ચર્ચાઓ જે છે તે ચાલી રહી છે. બે સમાજ આમને સામને ન આવે તેના પૂરા પ્રયાસ જે છે તે આગેવાનો કરી રહ્યા હતા, પરંતુ જે પ્રમાણે આખી ઘટના બની એ ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા, પથ્થરમારો થયો, ટીયર ગેસના સેલ છૂટ્યા, પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો. આમાં સમાજના આગેવાન, સમાજના લોકો એ હેરાન પરેશાન ક્યાંક થતા જોવા મળ્યા હતા. પરંતુ જે આખો મુદ્દો હતો એ મુદ્દો શું ખરેખર ડાયવર્ટ કરવાનો કોઈ પ્રયાસ હતો કે શું કોઈ એવા નિવેદનબાજી કરી અને હાઇલાઇટ થવા માટે, લાઇમલાઇટમાં આવવા માટે થઈને પછી આવા નિવેદનો આપવા પડે છે? સવાલો અનેક જે છે તે અહીંયા ઊભા થઈ રહ્યા છે. ત્યારે નિવેદન પણ સાંભળો કે જ્યાં ખુલ્લા મંચ પરથી શીતલ ચૌધરી શું કહેતા જોવા મળ્યા હતા. એમ કહેતા હતા, પેલા મને સાંભળી લો, પછી તમે વાહ કરો. મને તાલીઓ બહુ ગમે છે પણ 1 મિનિટ મને સાંભળી લો. એ એવું કહેતા હતા કોઈ ચમરબંધી હશે તો પણ અમે નહીં ચલાવી લઈએ, અમારી દીકરી અમને પાછી આપી જાઓ. તો એમની દીકરી તો શું આપણી દીકરી એમના બાપની પ્રોપર્ટી છે? અહીંયા બધાને હું સાંભળી ચૂકી છું, બધા રાજકારણ કરવા ભેગા થયા છે. 5 દિનની રાહ જો, 15 દિનની 15 દિનની રાહ ન જોવાય, માટી થઈ જવાય, 5-25 ગાડીઓ કાઢો અને પેલી હું ભેગી કરીશ. કારણ કે મારે ભવિષ્યમાં ક્યારેય રાજકારણ લડવું નથી, મારે સાર્વજનિક સેવા કરવી છે.
માટે મોકો છે. આમાંથી કેટલા ભાઈઓ તૈયાર છે, કેટલા ભાઈઓ રેડી છે? હાલો હાલો જોડીએ. ગાડીઓ પોલીસ પ્રોટેક્શન સાથે જઈએ. એમ કહેતા હતા, પેલા મને સાંભળી લો, પછી તમે વાહ વાહ કરો. મને તાલીઓ બહુ ગમે છે, પણ 1 મિનિટ મને સાંભળી લો. એ એવું કહેતા હતા, કોઈ કમરબંધી હશે તો પણ અમે નહીં ચલાવી લઈએ, અમારી દીકરી અમને પાછી આપી જાઓ. તો એમની દીકરી તો શું, આપણી દીકરી એમના બાપની પ્રોપર્ટી છે? અહીંયા બધાને હું સાંભળી ચૂકી છું. બધા રાજકારણ કરવા જ ભેગા થયા છે. 5 દિનની રાહ જો, 15 દિનની રાહ જો. 5 દિનની 15 દિનની રાહ ન જોવાય, માટી થઈ જવાય. 5-25 ગાડીઓ કાઢો અને પેલી હું ભેગી કરીશ. કારણ કે મારે ભવિષ્યમાં ક્યારેય રાજકારણ લડવું નથી. મારે સામાજિક સેવા કરવી છે અને આ કદાચ મારા માટે મોકો છે. આમાંથી કેટલા ભાઈઓ તૈયાર છે, કેટલા ભાઈઓ રેડી છે? હાલો હાલો જોડીએ. ગાડીઓ પોલીસ પ્રોટેક્શન સાથે જઈએ. જે બબાલ થઈ હતી એ બબાલ બાદ જે એ પહેલાની રૂની ગામે ચૌધરી સમાજની બેઠક મળી. બેઠકમાં અનેક આગેવાનોએ હાજરી જોવા મળી હતી. અનેક આગેવાનો, દિગ્ગજ આગેવાનો જે છે તે જોવા મળ્યા હતા. તેમાં શીતલ ચૌધરી કે જેનો એક વધુ વિડીયો જે છે તે સામે આવ્યો છે અને સોશિયલ મીડિયા પર એ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. અને એમાં એવું કહેતા શીતલ ચૌધરી જોવા મળ્યા કે જે મેન મુદ્દો છે એ કોઈને બોલતા એ બોલવો નથી. અમે આ કર્યું, અમે પેલું કર્યું. અલા ભાઈ, તમે શું કર્યું તેવી વાત શીતલ ચૌધરીએ કરી. તમે શું કર્યું એ બધું જ જોવા અમે ભેગા નથી થયા. 5-25 એ કહી શકાય કે જ્યાં કલાકનો કોઈને ટાઈમ કે 5-25 દિવસનો કોઈને ટાઈમ હવે નથી દેવો. 5-25 ગાડીઓ કાઢો અને હાલો મારી સાથે તેવી વાત શીતલ ચૌધરીએ કરી. એ લોકો એમ કહે છે કે અમે હથિયાર મૂકી દીધા છે. તો શું આપણે માઈક આંગલા છે તેવી પણ વાત કરી છે. એણે હથિયાર મૂક્યા તો શું આપણે માઈક આંગલા છીએ તેવી વાત કરતા શીતલ ચૌધરી છે તે જોવા મળ્યા હતા. એવા ભાષણો જે છે તે કરતા ત્યાં લોકો જે છે તે કદાચ ઉશ્કેરાયા હોય. કારણ કે જો આવા ધારદાર ભાષણોને ઉગ્રતાથી આ ભાષણો થાય તો ત્યાં બેઠેલા લોકો જે છે એ એમને સમર્થન કરતા હોય છે કે અમે તમારી સાથે છીએ, તમે બોલો, તમે જે કહેશો એ અમે કરીશું. સમાજના લોકો, સમાજના આગેવાનો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. દીકરીનો મુદ્દો હતો, એ દીકરીનો મુદ્દો તો સાઈડમાં રહ્યો, પરંતુ એમાં અંદર કેટલાક અન્ય મુદ્દાઓ જે છે પણ જોવા મળ્યા. બે સમાજ એ આમને સામને જે છે તે જોવા મળ્યા. કેટલાક લોકોએ દુઃખ પણ વ્યક્ત કર્યું છે કે ક્યારેય પણ ગાંધીના ગુજરાતમાં, શાંતિપ્રિય ગુજરાતમાં બે સમાજો આમને સામને ન હોય. સંસ્કૃતિનું ગુજરાત છે, સંસ્કૃતિને માનવાવાળું ગુજરાત છે ને એની અંદર બે સમાજો વચ્ચે આ પ્રકારની વાત થાય, આ પ્રકારના નિવેદનો સામે આવે, આ ખૂબ દુઃખદ વાત જે છે તે કહેવાય તેવી પણ વાત કેટલાક આગેવાનો કરતા એ જોવા મળ્યા હતા. હથિયાર મૂકી દીધા તો અમે માઈક આંગલા નથી. આ બધી જ ભાષણો જે છે તે મંચ પરથી કરવામાં આવ્યા અને આ મંચ પરથી કરેલા ભાષણના કારણે કેટલાક લોકો જે છે તે ઉશ્કેરાયા હોય તેવું પણ જોવા મળ્યું. ત્યારબાદ એ ગાડીઓના કાચ તૂટ્યા, કેટલીક ગાડીઓ જે છે તે ત્યાં એના દરવાજા તોડી નાખવામાં આવ્યા, ગાડીમાં બેઠેલા લોકોને ઈજા પહોંચાડવામાં આવી. આવી બધી જ વાત જે છે વિડીયોની અંદર આપણે સ્પષ્ટપણે જે છે તે દેખાયું હતું. પોલીસ ત્યારે પહોંચી તો બધા જ લોકોને જે છે તે છૂટા પડવાના પણ પ્રયાસ કર્યા હતા. તો હવે એ વિડીયો પણ જુઓ કે જેમાં શીતલ ચૌધરીએ કઈ રીતે એ પ્રકારનું ભાષણ આપ્યું અને લોકોનો કેવો પ્રતિસાદ જે છે તે ત્યારે ભાષણ સમય જોવા મળ્યો હતો. કોઈની ઓલી નથી કરતા. આપણે 18 સમાજને સાથે રાખીને ચાલીએ છીએ, પણ એ લોકો એવા નિવેદન આપે છે કે અમે હથિયાર મૂકી દીધા છે, ચલાવવાનું નથી, ભૂલી ગયા. અમે શું માઈક આંગલા છીએ? પછી એમની એક બેન છે એ જેવા તેવા નિવેદન આપે છે કે અમારામાં દમ હતો, તમે અમારી પાછી લઈ આવ્યા, તમે તમારામાં દમ હોય તમારી પાછી લઈ આવો. જે મેન મુદ્દો છે એ તો કોઈને બોલવા નથી. ઓલો એમ કહે છે કે અમે આ કર્યું, અમે આ કર્યું. એટલે તમે શું કર્યું એ જોવા નથી અહીંયા ભેગા થયા. અહીંયા માટે અમે અમારું ઘર મૂકીને આ બધાનું ઘર ને કામ મૂકીને એટલા માટે આવ્યા છીએ કે એક સમાજના દંપતીને ન્યાય અપાવીએ, કોઈની આગળ હાથ ન જોડવા પડે. 25 કલાકનો કોઈ ટાઈમ લેવો નથી. 5-25 ગાડીઓ કાઢો અને મારા ભેગા હાલો. આપણે બતાવવાનું કામ છે. કોઈની ઓલી નથી કરતા. આપણે 18 સમાજને સાથે રાખીને ચાલીએ છીએ, પણ એ લોકો એવા નિવેદન આપે છે કે અમે
મૂકી દીધા છે, ચલાવવાનું નથી. ભૂલી ગયા કે અમે શું ભાઈ કાગલા છીએ? પછી એમની એક બેન છે, એ જેવા તેવા નિવેદન આપે છે કે અમારામાં દમ હતો તો અમે અમારી પાછી લઈ આવ્યા, તમે તમારામાં દમ હોય તમારી પાછી લઈ આવો. જે મેઇન મુદ્દો છે એ તો કોઈને બોલવા નથી. ઓલો એમ કહે છે કે અમે આ કર્યું, અમે આ કર્યું, એટલે તમે શું કર્યું એ જોવા નથી અહીંયા ભેગા થયા. અહીંયા માટે અમે અમારું ઘર મૂકીને ને આ બધાનું ઘર ને કામ મૂકીને એટલા માટે આવ્યા છીએ કે એક સમાજના દંપતીને ન્યાય અપાવીએ, કોઈની આગળ હાથ ન જોડવા પડે. 25 કલાકનો કોઈ ટાઈમ લેવો નથી. 5-25 ગાડીઓ કાઢો અને મારા ભેગા હાલો. આપણે આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.